दादा भगवान नयसीम जय जयकार हो। दादा भगवान मेरे बाड़े छेनु वैशाखमा असह्य लागे उकिलतो तापमा तोय धराने समता वरते ज्ञान
કવિરાજે ખૂબ અદ્ભુત પદો લખ્યા છે. તડકા તપેને બાળે લૂ વૈશાખમાં, અસહ્ય લાગે ઉકળાટો તાપમાં. આ કાળની અંદર કોઈ પણ માણસને કળ વળે નહીં એવો ઉકળાટ, આધિ વ્યાધિ અને ઉપાધિનો દરેકને જીવનમાં અનુભવાય છે. અસહ્ય ઉકળાટ. અને એવા ઉકળાટની અંદર દાદા ભગવાન કહેતા કે જેમને પોતે કોણ છે અને આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે એનું જ્ઞાન થયા પછી એને નિરંતર સમતા વર્તે છે. સમતા એ સમજણનું પરિણામ છે. આપણે ગમે તેટલું સમતા રાખવાનો પ્રયત્ન કરીએ તો રાખવાથી એ સમતા રહે નહીં. પણ જેટલી સમજણ, જેટલું જ્ઞાન હોય એ જ્ઞાનનું પરિણામ એ સમતા છે. ખૂબ સુંદર એમણે દરેક લાઈનની અંદર વિતરાગોના જ્ઞાનનો આખો સાર એમણે લખતા ગયા છે. ટકતા નથી સંયોગ કો વ્યવહારના, છે ઘાટવાળા વેપલા ઉત્પાતમાં. વ્યવહારની અંદર કોઈ પણ જાતના જે સંયોગો છે એ કાયમ માટે ટકતા નથી. ગમતા ના ગમતા, સુખ દુઃખ, સારા ના સારા, બધા સંજોગો આવે છે અને જતા રહે છે, આવે છે અને જતા રહે છે, ટકતા નથી. એવું જગતના બધા જ સુખો પણ સંયોગ સ્વરૂપ છે. અને જે સંયોગ સ્વરૂપ હોય એ ક્યારેય કાયમી હોઈ શકે નહીં. સંયોગનો મતલબ જ છે કે વિનાશી. જગતના જેટલા સુખના સંજોગો છે એ સંજોગો બધાય વિનાશી સુખના છે. અને દરેક મનુષ્યની ઈચ્છા છે કાયમનું સુખ માટે. એટલે તીર્થંકરો, જ્ઞાનીઓ કહે છે કે જો આ રાણીની અંદર સુખ હોત, મહેલની અંદર સુખ હોત, તો આ ચક્રવર્તી રાજાઓ કે જેને અપાર બધા વૈભવો, રાણીઓ, એટલા મોટા મોટા મહેલો, બધા ભૌતિક સુખ સગવડો, એ બધું છોડીને એ લોકો પોતાના આત્મજ્ઞાન પાછળ પડ્યા. એનું એક જ કારણ છે કે જો એમાં સુખ હોત તો એ લોકોએ પણ ના છોડ્યા હોત. એટલે દાદા ભગવાન બહુ જ સુંદર કહેતા, ચક્રવર્તી રાજાઓ મહેલો છોડી દીધા, પણ આ કળિયુગના માણસોને એક નાનકડું ઘર કે ઝૂંપડું છોડવું હોય તોય છોડી શકતા નથી. જે રાજાઓ આત્માનું સુખ લેવા માટે
આ બધી વિનાશી વસ્તુઓને છોડતા એમને વાર નહોતી લાગતી. જ્યારે આજના મનુષ્યોની અંદર એટલો બધો મોહ અંદર ભરી લાયા છે કે કોઈ પણ વસ્તુ એને છોડવાની થાય તો એને બિલકુલ એ છોડી શકે નહીં. એટલે દાદા ભગવાન એ એવું વિજ્ઞાન લઈને આવ્યા કે કંઈ પણ છોડ્યા વગર પણ આપણે આપણું કાયમી સુખ અંદર અનુભવ કરીએ અને સુખના કારણે એની મેળે બહારના બધા સુખો નિરસ થઈ જાય. છોડવું ના પડે. જેમ નિરસ થાય એટલે આપોઆપ છૂટી જાય. એટલે બહુ જ અદ્ભુત દાદા ભગવાને આપણને એવું સુખ ચખાડ્યું છે અને તે પણ પરમેનન્ટ. ગમે તેવા ઉકળાટવાળા સંજોગોની અંદર પણ પોતાનું સુખ ક્યારેય જાય જ નહીં. એણે ફક્ત 5 આજ્ઞાની જાગૃતિમાં રહ્યા કરવાનું છે. બહાર ગમે તેટલો ઉકળાટ આવે, ગમે તેવા સંજોગો આવે, પછી બીજી ફાઇલો ના હોય કે પોતાની ફાઇલ નંબર 1 ના હોય, પણ એ દરેક સંજોગોની અંદર એની અંદર સમતા વર્તે, રાગ દ્વેષનો અભાવ વર્તે. એવું આ અદ્ભુત જ્ઞાન એ જ્ઞાની પુરુષની કૃપાથી આપણને દશા પ્રાપ્ત થાય છે. આખા જગતની અંદર કલ્યાણ માટેના 3 મહાન પુરુષો છે, જેમાં સંત પુરુષો, સત્પુરુષો અને જ્ઞાની પુરુષોનું સ્થાન છે. સંત પુરુષો એ પણ આ જગત કલ્યાણના, લોકોના કલ્યાણ માટેના એક નિમિત્ત છે. લોકોને અસહ્ય ઉકળાટની અંદર એ પોતે પણ કંઈક અંશે પોતાના વાણીથી, પોતાના અનુભવથી, પોતાની ભાવનાથી લોકોને ઠંડક પહોંચાડવામાં મદદ કરી રહ્યા હોય છે. પણ જો એ સાચા સંતો હોય તો સંત એ બીજા માટે જે જીવતો હોય એને જ્ઞાની પુરુષોએ સંત કહ્યો છે. ત્યાર પછીના જે સત્પુરુષો છે કે જેમને આત્માનું ભાન થયેલું છે, પોતે કોણ છે એનું ભાન થયેલા, એ સત્પુરુષની દશામાં છે. એ પણ આ જગતના કલ્યાણ માટેના બહુ જ ઉત્તમ નિમિત્તોમાં છે. અને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ જ્ઞાની પુરુષનું પદ રહેલું છે. આજે આપણે જે પ્રશ્ન લેવાના છે એમાં એક તો મોક્ષ માર્ગને બાધક જે કારણો આપણે લઈ રહ્યા છે એમાંનું એક કારણ આપણે જોયેલું કે ગર્વ રસ ઉત્પન્ન થાય.
જે સંજોગોની અંદર જે ગર્ભરસ અંદર ઉત્પન્ન થાય છે એ આપણું શુદ્ધાત્માનું જે પુરુષાર્થ છે, આજ્ઞાનો જે પુરુષાર્થ છે, એની અંદર એ અંતરાય રૂપ બને છે. ત્યાં આગળ આપણે જાગ્રત રહેવાનું છે. જ્યાં જ્યાં ગર્ભરસ ઉત્પન્ન થાય એવી જગ્યાએ આપણે ચેતી જવાનું અને ત્યાં આપણે આજ્ઞાનો પુરુષાર્થ મૂકી અને એ ગર્ભરસમાંથી બહાર આવવાનું. બીજું મોટામાં મોટું એક કારણ છે જેને જ્ઞાની પુરુષોએ ગારવતા કહી છે. ગારવતા એ ચિત્તની અંદર એવા સુખની અંદર પડેલા હોય કે પોતાનો આજ્ઞાનો પુરુષાર્થ ત્યાં રૂંધાઈ જાય, અટકી જાય. ત્યાં દાદા ભગવાને ખૂબ સુંદર આપણને આ ગારવતા ને પ્રેક્ટિકલ રીતે સમજવા માટેનો એક સુંદર દ્રષ્ટાંત મૂક્યું છે. શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવે જ્ઞાની પુરુષના ગુણોનું વર્ણન કરતા ખૂબ સુંદર વાક્યો એમના માટે લખ્યા છે. જ્ઞાની પુરુષના લક્ષણો બતાવ્યા છે. એમાં જ્ઞાની પુરુષ એ જ કે નિસ્દીન જેને આત્માનો ઉપયોગ છે, સાંભળવામાં આવ્યું ના હોય, વાંચવામાં આવ્યું ના હોય, છતાં અનુભવમાં આવે એવું જેમનું કથન છે, જેમને ગર્વ નથી, ગારવતા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, એવા આશ્ચર્યની પ્રતિમા રૂપ એ જ્ઞાની પુરુષનું અદ્ભુત લક્ષણો બતાવ્યા છે. આપણને પણ હું શુદ્ધાત્મા છે એવું ભાન થયું. આપણો રોંગ બિલીફ વાળો અહંકાર ગયો, પરંતુ પોતાપણું ગયેલું નથી. જ્યારે જ્ઞાની પુરુષ નું જે અદ્ભુત લક્ષણ છે એ કયું છે તો કે ગારવતા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી. આ ગારવતા ને ખૂબ સુંદર રીતે દાદા ભગવાને આપણને સમજાય. બાકી શાસ્ત્રની અંદર જો આપણે જોવા તો આપણને આ ગારવતા વિશે બિલકુલ ખબર જ પડે નહીં. આપણે વાંચીએ ખરા પણ ગારવતા એટલે શું એ તો આપણને ખબર જ ના પડે. દાદા ભગવાને એકદમ પ્રેક્ટિકલી આપણને સમજાવ્યું અને આપણે પણ એ ઘણીવાર એ દ્રષ્ટાંતને જોયેલું છે પણ આપણી સમજમાં એ આવ્યું નથી. જેમ કોઈ આ બધી કેમિકલ મિલો હોય, ફેક્ટરીઓ, એનું પોતાનું જે પાણી હોય બધું કેમિકલ્સ વાળું, એને છોડવા માટે ઇન્ડિયાની અંદર તો બધી ફેક્ટરીઓની પાછળ મોટા ખાડાઓ, તળાવ જેવું હોય, એની અંદર પોતાનું વેસ્ટ પાણી બધું ત્યાં છોડતા હોય
અને ચોમાસાનું પાણી પણ ત્યાં ભેગું થતું હોય, એકદમ બધા ખાડા હોય, એટલે એની અંદર આ કેમિકલ વાળું પાણી એ પેલી જમીનને પોચી બનાવી દે, ક્ષાર વાળું બધું પાણી. એટલે જમીન પોચી થતા 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 બધો કાદવ બની જાય અંદર. અને આ પાણી જોડે 2-2.5 ફૂટ 3 ફૂટ સુધી નીચે કાદવ હોય અને 2 ફૂટ સુધીનું પેલું પાણી. અને એની અંદર પાછું ઉનાળાનો સમય આવે એટલે ઉનાળાના સમયની અંદર એટલી બધી ઉકળાટ હોય, એમાં પશુઓ પક્ષીઓ દરેક જણ ઠંડક શોધતા હોય, માણસો પણ ઠંડક શોધતા હોય, બધા પશુ પક્ષીઓ પણ ઝાડ નીચે જતા રહે. ભયંકર ધૂપ, એટલો બધો તાપ હોય, અને એની અંદર ઠંડક શોધવા માટે પશુ પક્ષી માણસો બધા ઉપાય કરતા હોય ને. આપણે વધારે ઠંડી વસ્તુઓ ખાતા હોઈએ, ઘરમાં એસી નંખાઈ દઈએ, પંખા ચાલતા હોય, ઠંડા પીણાનો ઉપયોગ કરીએ, બધું જાત જાતનું. દરેક વ્યક્તિ પોતાની સગવડતાના મુજબ ઠંડકતાનો અનુભવ કરવા માટે જાત જાતના ઉપાયો કરતા હોય. એવી જ રીતના આ ભેંસો ગાયો એ પણ ઠંડક શોધતી હોય. એમાંય ભેંસ જે છે એ પ્રાણીને આ ગરમીની બહુ અસહ્ય વેદના થાય એની, એટલે ઠંડક શોધવા માટે શું કરે તો કે આવી રીતના બહુ મોટા આવા ખાડાઓ હોય કે જેની અંદર નીચે બધો કીચડ જમા થયેલો હોય, ઉપર પાણી હોય, એવા મોટા તળાવની અંદર જતી રહે. અને એ જેવી અંદર જાય એટલે પેલો નીચેનો જે કાદવ હોય બધો આગો પાછો ખસી જાય એનાથી. અને એ અંદર ઉતરે કે એના આખા શરીરે પેલો કાદવ છે આજુબાજુ એના શરીર ઉપર લપેટાઈ જાય. એટલે જેવો પેલો કાદવ એના શરીર ઉપર આવી ગયો આખો, એની એવી ઠંડક ઉત્પન્ન થાય, એવી ઠંડક ઉત્પન્ન થાય તે ખાલી મોઢું એકલું જ એનું ડોકું બહાર રાખે, આખું શરીર પેલા કાદવની અંદર એ ડૂબાડી દે. એટલે બિલકુલ એર કન્ડિશન જેવું એને અંદર થઈ જાય. એટલે એમાં જ બેસી રહે. પછી જેમ જેમ સમય જાય એમ પછી 3 વાગે 4 વાગે એનો માલિક ખોદતો આવે ને. સાંજ પડે એટલે ભેંસને દોવાની હોય, દૂધ લેવાનું હોય, માલિક શોધતો આવે, જુએ ઓહો આ તો ભેંસ તો વચ્ચે જઈ તળાવમાં અને કાદવની અંદર બેસી ગઈ છે. હવે એને બહાર કાઢવી કેવી રીતે? તે લીલું ઘાસ લઈ આવે અને ભેંસને બોલાવે, લે 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 ઘાસ લે, બતાવે ને. ભેંસ જુએ ખરી, લીલું ઘાસ જુએ બધું, અને એના કાન હલાવે આમ અને પાછી બેસી રહે. એને આ લીલું ઘાસ કરતા વધારે સુખ ક્યાં છે? પેલી ઠંડકમાં. એટલે એનો માલિક કેટલા બધા પ્રયત્ન કરે પણ નીકળે નહીં. એટલે પછી પેલા અંદર જે ઠંડક છે એના કરતા સુપીરિયર સુખ લાગે એવી વસ્તુ લઈ આવે. એના માટેનું જે ખોળ હોય, કપાસિયા હોય, જે ભેંસને કોક જ દિવસે આપતા હોય એવી વસ્તુ લઈ આવે અને એને બહુ ગમતી હોય.
એટલે મોટું તગારું ભરીને લઈને આવે અને પાછું ભેંસને બતાવે, અને જેવી એ ભેંસ જુએ ને પછી બહાર નીકળે, કારણ કે એને ખબર પડે કે આ તો કોક જ દાણો મળે છે. એટલે પછી શું કરે તો કે એ સુખ માટે પેલામાંથી બહાર નીકળે, એ સિવાય નીકળે નહીં, ગમે તેટલું પેલો કરે. હવે જો ના નીકળે તો પાછું શું થાય તો કે જેમ રાત પડે ને એટલે પાછું ઠંડક વધવા માંડે, એટલે વધારે ઠંડક લાગે એને, એટલે રાત્રે તો પાછું એને નીકળવું જ પડે, પાછું એના ઘરે જવું પડે. એના કરતા એ જુએ કે આ ખાવાનું પણ મળે છે એટલે બહાર નીકળે અને ખાવાનું આપે, ત્યારે સુખ જોઈને બહાર નીકળે છે. એવી જ રીતના દરેક મનુષ્યો જુદા જુદા આ પૌદ્ગલિક સુખોની ગારવતામાં રહેલા છે. દાદા ભગવાન કહેતા બધા જ મનુષ્યો, દરેક માણસને આ ગારવતા હોય ને હોય જ. મહાત્માઓને પણ આ ગારવતા ઊભી થાય, એને જાગૃત જો રહ્યો નહીં તો પાછી એ પેલી ગારવતામાં જતો રહે, અને એનાથી શું થાય તો કે એની જે પ્રગતિ છે, એને આગળ વધવાનું જે છે ત્યાંથી અટકી જાય પાછો. ગારવતા એટલે આ બધા 5 ઇન્દ્રિયોના સુખો જે હોય એ સુખોની અંદર આપણું ચિત્ત મસ્ત થઈ જાય. જેમ કોઈને શરીરની તંદુરસ્તી બહુ જ સુંદર હોય ને તો એની પેલા શરીરની અંદરથી એવા સુખ આવે કે એ સુખની અંદર એ ગારવતામાં જતો રહે. એને જ્ઞાનમાં આજ્ઞામાં આગળ વધવા માટે એની પ્રગતિ બંધ થઈ જાય છે, એ સુખની ગારવતામાં જાય છે. સુખ હોય એનો વાંધો નહીં, પણ પોતે ફાઇલ નંબર 1 અને હું શુદ્ધાત્મા એવું જુદું રહ્યું તો પેલા શરીરના સુખોની અંદર ગયો નહીં. પછી બધી જાત જાતની રસ ગારવતા, જેમ કોઈને અમુક વસ્તુ ખાવાની હોય એની અંદર બહુ જ એને રસ પડતો હોય, એ ગારવતા. પાણીપુરી ખાવા નીકળે ઘરેથી તો ઘરેથી ત્યાં સુધી જાય અને આવે ને એમાં એને દેખાય એક જ વસ્તુ, પેલો લારીવાળો પાણીપુરીનો અને પાણીપુરી. શુદ્ધાત્માનું જતું રહ્યું, વ્યવસ્થિત જતું રહ્યું, બધું જતું રહે. કેમ? પેલી ગારવતા. ગારવતા એટલે શું તો કે આપણે જે આ ખાવાની વસ્તુ છે એની અંદર જે રસ છે એ રસની મસ્તીમાં આપણે ડૂબી જઈએ છીએ, એને ગારવતા કહે છે. બધી જાત જાતની આ ગારવતાઓ છે. રસ ગારવતા. પહેલા તો લોકો એવા હતા કે કોકને ત્યાં જવાનું હોય ને તો સવારથી, આજે લગ્નમાં હોય, કોઈ સગા વાલાને ત્યાં જમવાનું હોય, તે સવારથી એનું ધ્યાન શેમાં હોય? આજે આમને ત્યાં જમવાનું છે બસ. એટલે આપણે ઘરે બિલકુલ કશું કરવાનું નહીં. તેનું ધ્યાન શેમાં હોય? આખું પેલું ખાવાની વસ્તુઓમાં જેનું ચિત્ત એનું મસ્તીમાં પડ્યો હોય બસ. એને ગારવતા કહે છે. જેમ ભેંસ પેલી ઠંડકમાં પહોંચે છે એવું આપણું જે ચિત્ત છે એ કોઈ સુખની અંદર બેસી જાય છે. જાત જાતના રસો બધા પડેલા હોય છે. આ બધા ઇન્દ્રિયોના રસો, કોઈને જોવાનો રસ હોય, અમુક વસ્તુ જો નથી, ન્યૂઝ હોય જોયા જ કરે. જેમ પેલા રામાયણની સિરિયલ આવતી, જોયા જ કરે, બધું છોડીને જોયા કરે. એનું કારણ શું? રસ ગારવતા.
એને જે જોવાનું ગમે છે એની અંદર એ ઊંડા ઉતરી જાય. જે સંજોગોમાં પોતાનું સ્વરૂપ ભૂલાઈ જાય એ બધી ગારવતા છે. ત્યાં જુદી જુદી રસ ગારવતા, કોકને પોતાના રૂપની ગારવતા હોય કે હું કેટલી સુંદર છું, કેટલો સુંદર છું, એની ગારવતા જ્યાં નીકળે તો એ એવી ગારવતામાં એની મસ્તીમાં હોય. એમાં એટલે એ ગારવતાના કારણે શું થાય તો કે એનું ચિત્ત પેલા રૂપની અંદર ગયા કરે. એટલે આ બધી જાત જાતની રસ ગારવતા લીધી છે. આપણે જેમ જેમ આપણી ફાઇલ નંબર 1 ને જોતા જઈશું એમ ખબર પડશે આ રસ ગારવતા. કોઈકને જોવામાં, કોઈકને બોલવામાં, કોઈકને ખાવામાં, કોઈકને ગાવામાં, કોઈકને શિખામણ આપવામાં, બધી જાત જાતની રસ પડેલા હોય એ ગારવતા. એટલે એનાથી શું થાય તો કે પોતાના સ્વરૂપનું ભાન ભૂલાઈ જાય અને એ રસ ગારવતામાં જાય. પછી ખ્યાલ આવ્યો? એટલે આ રસ ગારવતાના લીધે શું થાય તો કે પોતાની જે પ્રગતિ છે એ બધી અટકી જાય. આ બધા ઇન્દ્રિયોના સુખો એટલે શું થાય તો કે એની અંદર મનની અંદર એવી મસ્તી ચડે, ઓહો મારે આટલા સરસ બંગલા છે, મારી આટલી ગાડીઓ છે, મારી છોકરીનું સરસ ગોઠવાઈ ગયું છે, મારા છોકરો સરસ છે, એન્જિનિયર છે, ડોક્ટર છે. એની અંદર ગારવતા એટલે એ ભૌગોલિક સુખોની અંદર ડૂબેલા રહેવું. પછી બધી જાત જાતની વિષયોની ગારવતા. આ સ્ત્રી પુરુષના વિષયો એ પણ એક બહુ મોટી ગારવતા છે. જેમ ભેંસને પેલી ઠંડક દેખાય છે, પેલા કાદવનો ગંદવાળો દેખાતો નથી. ભેંસને શું દેખાય? પેલી ઠંડકતા દેખાય, આ કાદવ દેખાતો નથી. એવું આ સ્ત્રી પુરુષોના જે વિષયો છે એની અંદર પણ શું દેખાય? એને ઠંડક, મજા, મસ્તી દેખાય છે. એને ગંદવાળો દેખાતો જ નથી. એમાં કેમ તો કે આ ગારવતા જબરજસ્ત કેટલાય અવતારથી આ ગારવતાના કારણે આપણી જે પ્રગતિ થવી જોઈએ એમાં આપણે અટકી જઈએ છીએ. જાત જાતની બધી ગારવતા. કોઈકને બહુ પૈસાકીય સદ્ધરતા હોય એટલે એની ગારવતા. બસ આપણે તો કંઈ જોવાનું નથી, આખી જિંદગી આપણે કોઈ તકલીફ પડવાની નથી. તે એ જે હાસ થઈ અંદર એ બધી ગારવતામાં ગયું. પછી એટલે અંદર પોતાની જે આજ્ઞાનો પુરુષાર્થ આવવાનો છે એ બાકી રહી જાય. આજ્ઞાનો પુરુષાર્થ એ આ ગારવતામાંથી બહાર નીકળે ત્યારે જ શરૂ થાય છે. હવે આપણને આ જુદી જુદી ગારવતાની સમજણ આવતી જાય, એને ઓળખતા થઈએ તો આપણે આપણી ફાઇલ નંબર 1 ને બરાબર ઓળખતા થયા કહેવાય. એટલે જેમ જેમ આ ગારવતા ખબર પડતી જશે તો આપણો પુરુષાર્થ એની સામે થશે અને એમાંથી બહાર નીકળતા જઈશું. જાત જાતની ગારવતા બધી, કોઈને માનની ગારવતા, લોભની ગારવતા, એમાં ડૂબેલા જ રહે આખો દિવસ. આપણે તો આ બહુ જ સરસ છે, મારે કોઈ વ્યવહારની ચિંતા નથી, છોકરાઓ છોકરીઓ પણ તે ગારવતામાં ડૂબી જાય. એ જે સુખ છે એ સુખના કારણે એટલા બધા અંદર ડૂબી જાય કે એની આજ્ઞાનો પુરુષાર્થ જલ્દી થાય નહીં. એટલે દાદા ભગવાન કહે છે ને આપણને કે હવે તો તમારે પ્રતિકૂળ સંજોગો આવે એટલે બહુ જ ખુશ થવાનું. કેમ તો કે પેલી ગારવતામાંથી એ બહાર કાઢે છે. પ્રતિકૂળ સંજોગ આવ્યો, શરીરનો આવ્યો,
એટલે શરીરની ગાર આવતા હોય ને એમાંથી બહાર આવીએ આપણે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન